નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચથી દાહોદમાં પ્રવેશ કરી ગુજરાતમાં ફરશે, ત્યારે પ્રદેશના ટોચના નેતાઓએ આજે રૂટની સમીક્ષા કરી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચના રોજ દાહોદથી ગુજરાતમાં શરૂઆત થશે, ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિત પ્રદેશના નેતાઓ દાહોદ ખાતે પહોંચ્યા હતા અને રાજસ્થાનમાંથી ઝાલોદમાં પ્રવેશ કરનાર ન્યાય યાત્રાના રૂટ તેમજ કંબોઈધામ ખાતે રાત્રિ રોકાણ કરશે સ્થળ સહિત તૈયારીઓની સમીક્ષા કરી હતી। મુઠ્ઠીબંધ લોકો માટે ચાલે છે અને એટલા જ માટે દેશના લોકોને જ્યાં જ્યાં અન્યાય થાય, જ્યાં જ્યાં અત્યાચાર થાય, જ્યાં જ્યાં કોઈનું શોષણ થાય, એના બંધારણના અધિકારો ના મળે, ક્યાં ભેદભાવ થતો હોય તો એની સામે ન્યાય આપવા માટેના સંકલ્પ સાથે આ ભારત જોડો ન્યાય યાત્રાની 14મી જાન્યુઆરીથી શરૂઆત કરવામાં આવી છે। જે મણિપુર રાજ્ય કે જ્યાં લોકોની ખુલ્લેઆમ હત્યા થતી હોય, બેન દીકરીઓની આબરૂ લૂંટાતી હોય, નગ્ન રીતે બેન દીકરીઓને રસ્તા પર દોડાવતા હોય અને દેશનો વડાપ્રધાન ને સરકાર ચૂપ હોય, ત્યાં જવા માટેનો એની પાસે સમય ના હોય, એના માટે બોલવા માટેનો એક શબ્દ ના ઉચ્ચારતા હોય, ત્યારે એ મણિપુરથી રાહુલજીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી કે જ્યાં જ્યાં ન્યાય થાય છે ત્યાંથી આ ન્યાય યાત્રા પસાર થાય। તેમજ દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે પૂર્વ ધારાસભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાય તેવું આહવાન કર્યું હતું। જ્યારથી મારો પરિચય થયો છે ત્યારે આ યુવાન આગેવાને જિલ્લા પ્રમુખ તો ખરા પણ સંગઠનની કામગીરી સમગ્ર ગુજરાતમાં સૌથી સુંદરમાં સુંદર બજાવતા હોય તો એ હર્ષદભાઈ મીના। હવે સવાલ આજે આપણે આટલા બધા ભેગા થયા છીએ તો પ્રસંગને પૂરેપૂરો સમજીએ। રાહુલજીએ કાશ્મીરથી કન્યાકુમારીની યાત્રા કરી, અમિતભાઈએ વાત કરી, અને 14મી જાન્યુઆરીએ મણિપુરથી મુંબઈની યાત્રા શરૂ કરી। તો એનું કારણ શું? આપ સૌએ જ્યારે આપના આશીર્વાદથી પ્રભાબેનને ચૂંટીને દાહોદમાંથી સંસદમાં મોકલ્યા હતા અને યુપીએ સરકાર રચાઈ સોનિયાજીના નેતૃત્વમાં અને કેટલા બધા સરસ નિર્ણયો કરવામાં આવ્યા, રાઈટ ટુ એજ્યુકેશન, મનરેગા યોજના, ફૂડ સિક્યોરિટી બિલ, રાઈટ ટુ ઇન્ફોર્મેશન, અને એ બધા જ કાયદાઓ દ્વારા દેશના સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું કલ્યાણ થયું। અને એવા સંજોગોમાં એ 2004 થી 2014 યુપીએની સરકાર ચાલી, ડોક્ટર મનમોહનસિંહજી એવા વડાપ્રધાન વિચક્ષણ, બુદ્ધિશાળી, ઇકોનોમિસ્ટ, અર્થતંત્રને મજબૂત કરી દેશને તો મજબૂત કર્યો જ, પણ જોડે જોડે આ દેશના લોકોને મજબૂત કર્યા, એનું અર્થતંત્ર મજબૂત કર્યું। ગરીબીની રેખામાં જીવનારા લોકોને એમાંથી બહાર લઈ આવ્યા, ગરીબીમાંથી બહાર આવીને મધ્યમ વર્ગમાં લોકો આવ્યા, સરકારી નોકરીઓ વધી, પણ કમનસીબે જૂઠું બોલનારા, જોરથી બોલનારા, વારંવાર બોલનારા લોકોએ પેલું બકરાનું કૂતરાની વાત તમને ખબર છે, એક વાર કીધું આ બકરાનું કૂતરું છે, 2 વાર કીધું એ બકરાનું કૂતરું છે, 3 વાર કીધું આ બકરાનું કૂતરું છે, એમ કરીને લોકોને ભરમાવી છેતરીને 2014માં લોકોની પાસેથી સત્તા લઈ લીધી અને જે પરિણામ આવ્યા, લોકોને જે સહન કરવા પડ્યું, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, આર્થિક રીતે બધી જ રીતે અથડાવાનું, આ દેશમાં બધી જ રીતે જ્યારે લોકો કંટાળ્યા, ત્યારે રાહુલજીને એમ થયું કે આ દેશમાં જે નફરતનું વાતાવરણ થયું છે અને એ વાતાવરણમાંથી લોકોને મુક્ત કરવા હોય, દેશને ફરી એની મુખ્ય ધારામાં સારી રીતે લઈ જવું હોય, તો એટલા માટે એમણે પોતે નક્કી કર્યું કે મારે લોકોની વચ્ચે જવું છે। અને લોકોની વચ્ચે જવા માટે એમણે કર્યું નક્કી કે કન્યાકુમારીથી પદયાત્રા શરૂ કરી, જેથી રસ્તામાં આવતા લોકોને મળતા જવાય, વાતચીત થાય, ચર્ચા થાય, સમાજના સૌ વર્ગના લોકો, કોઈ બાકી નહીં, કોઈ ગરીબ, પૈસાદાર,
કોઈ મોટા, કોઈ નાના, કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ ભણેલા, કોઈ અભણ, કોઈ વિચક્ષણ બુદ્ધિવાળા, કોઈ ખેડૂત, કોઈ કિસાન, કોઈ મજદૂર, આ બધા જ લોકોને મળતા ચાલે. અને એના કારણે જે પ્રતિભાવ મળ્યો, મને તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાંથી જમ્મુ કાશ્મીરનો પ્રભારી બનાવ્યો છે. મને યાદ છે કે જ્યાં આતંકવાદને કારણે લોકો ડરથી, ભયથી કાંપતા હતા અને એ લોકોમાં એટલા બધા અનેક પ્રશ્નો હતા, બેરોજગારીથી માંડીને, એવામાં આ દેશનો એ યુવાન નેતા એની વચ્ચેથી નીકળ્યો, જમ્મુથી કાશ્મીર સુધી ગયા અને લોકો નાના ભૂલકાઓથી માંડીને અબાલ વૃદ્ધ સૌ લોકો દોડતા એમની જોડે એમની યાત્રામાં જોડાઈ ગયા. અનંતનાગ જેવા વિસ્તારમાં, પુલવામા જેવા વિસ્તારમાં તમને ખબર છે કે કેવા આતંકવાદી હુમલા થયા હતા. એવા વિસ્તારમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને સિક્યોરિટી ના આપી અને તેમ છતાંય ત્યાંથી પસાર થઈને એમને લોકોની વચ્ચે મળ્યા, લોકોના દુઃખ સુખ સાંભળ્યા. પહેલી વાર જમ્મુ કાશ્મીરની પ્રજાને એક આશા ઊભી થઈ કે અમારી વાત સાંભળનારો, અમને સમજનારો, અમારા દુઃખ તકલીફને કોઈ વાચા આપનારો વ્યક્તિત્વ, એવું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીનું છે. અને એ પછી આ ફરી યાત્રા छोड़नी होगी कि राहुल गांधी जी ये हजारों किलोमीटर के सफर के बाद भी जब दिल्ली पहुंचेंगे तो याद करेंगे वो दाहोदी था जहां का स्वागत मैं जिंदगी में कभी भूल नहीं पाऊंगा. मैं उम्मीद करता हूं कि हर जगह आप पूरे मुस्तैदी के साथ तैनात रहोगे. ये राहुल गांधी जी का संघर्ष नहीं है, ये किसी को किसी पद तक पहुंचाने का ये संघर्ष नहीं है. ये संघर्ष भारत के संविधान की रक्षा करने का संघर्ष है. ये यात्रा जो चली है, ये किसी चुनाव में वोट हासिल करने के लिए ये यात्रा चली नहीं है. ये यात्रा भारत के लोकतंत्र को, भारत के समाजवाद को, भारत की धर्मनिरपेक्षता को, भारत के सामाजिक न्याय के विचार को, भारत के राजनीतिक न्याय के विचार को, भारत के आर्थिक न्याय के विचार को मजबूत करने के लिए यात्रा निकली है. ये यात्रा निकली है शोषितों की आवाज बुलंद करने के लिए. ये यात्रा निकली है प्रताड़ित, परेशान, पीड़ित लोगों को न्याय देने के लिए निकली है. ये यात्रा निकली है उन दलितों के लिए, उन गरीबों के लिए, उन आदिवासियों के लिए, उन पिछड़ों के लिए जो आज भी समाज में बराबरी का अपना अधिकार, अपनी जगह पाने में कामयाब नहीं हुए. आप जब राहुल गांधी जी के साथ कदम मिलाओगे तो उसी के साथ भारत का लोकतंत्र मजबूत होगा. और जिन इरादों को लेकर, जिन सपनों को लेकर गांधी जी के नेतृत्व में सरदार पटेल और जवाहरलाल नेहरू, राजेंद्र प्रसाद और बाबा साहब अंबेडकर ने, मौलाना आजाद ने हिंदुस्तान के आजादी की लड़ाई लड़ी थी, उन्हीं सपनों को हासिल करने के लिए चलो आइए मिलकर राहुल गांधी जी के कदमों के साथ हम कदम मिलाएंगे और इस मुल्क में फिर एक बार ऐसी हुकूमत लाएंगे जो सबके लिए होगी, सबको बराबरी का अधिकार देगी. इन्हीं शब्दों के साथ मैं दाहोद जिला कांग्रेस कमेटी के तमाम साथियों को, नए पुराने, नौजवान और बुजुर्गों को मैं बहुत बहुत अपने दिल की गहराइयों से धन्यवाद देता हूं. आप ही के भरोसे हम फिर एक बार हिंदुस्तान में फिर अपने लोकतंत्र को मजबूत बनाने की लड़ाई लड़ रहे हैं. आप ही के भरोसे हम आगे और अपना संघर्ष मजबूत करेंगे. आपको बहुत बहुत धन्यवाद. તાજેતરમાં કોંગ્રેસના નેતા નારણ રાઠવા તેમજ ધારાસભ્ય જોઈતા પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા આપવા બદલ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા લાલચ અને ડર બતાવીને ભાજપમાં લે છે અને કોંગ્રેસમાં હીરો બની રહેનારા ભાજપમાં જઈને ઝીરો થઈ જાય છે. તેઓ સમાજ અને મતદારોના દિલમાંથી નીકળી જાય છે.
ભાજપમાં જનારા અને ખાનગીમાં કહે છે મજબૂરીમાં છીએ એટલે ગયા પણ શું કરીએ. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે દાહોદ જિલ્લામાં પ્રવેશ કરશે. જાલોદ સહિતના ગામોમાં ફરી જાલોદના કંબોઈ ગામ ખાતે રાત્રિ રોકાણ કરશે અને રાત્રે ત્યાં ભજન મંડળી પણ યોજાશે અને 8 માર્ચે વહેલી સવારે યાત્રા દાહોદ આવશે. દાહોદમાં યાત્રા ફરીને ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ આગળ વધશે. આજે દાહોદ ખાતે અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં દાહોદ કોંગ્રેસ પરિવારના અમારા સાથીઓ સાથે રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા જે 7 તારીખે ગુજરાતમાં દાહોદ જિલ્લાના જાલોદ ખાતે બપોરે 3 વાગે પ્રવેશ કરી રહી છે, એની તૈયારીઓની સમીક્ષા માટેની અમારી આ બેઠક રાખી હતી. આપ જોઈ શકો છો કે આખો હોલ નાનો પડ્યો. ખૂબ જ મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ સભ્યશ્રીઓ અહીં ઉપસ્થિત હતા. દાહોદના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે કોઈ પરિવારના સભ્યને આવકારવાનો જે થનગનાટ અને ઉત્સાહ હોય એવા થનગનાટ અને ઉત્સાહ સાથે રાહુલ ગાંધીજીને આવકારવા માટે એક જોશ છે. એક પ્રકારનો રાહુલ ગાંધીજી એવા નેતા છે કે જે દિલથી માને છે એ જ બોલે છે અને જે બોલે છે એ કરીને બતાવે છે. દેશના હિત માટે પક્ષના હિતથી ઉપર વિચારીને લોકોમાં નફરત નહીં મોહબ્બત ઊભી થાય એટલા માટે વર્લ્ડ રેકોર્ડ થાય એવી એક પદયાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એમણે કરી. એમણે કહ્યું કે નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન ખોલને આયા. કોઈ પણ જાતના ભેદભાવ વગર, જાતિ, ભાષા, પ્રાંત, કોઈ ભેદભાવ વગર બધાને સાથે રાખીને રાષ્ટ્રની એકતા માટે એમણે કામ કર્યું છે. બીજા ફેઝમાં મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા છે. 7 તારીખે દાહોદના જાલોદમાં આવશે. 8 તારીખે સવારે 8 વાગે દાહોદ બસ સ્ટેન્ડથી પદયાત્રા થશે. આગળનો તારીખવારનો વિગતવાર કાર્યક્રમ ગુજરાતનો અમે સમયે સમયે આપ સૌની સમક્ષ રજૂ કરતા રહીશું. ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે બીજી બાજુ નારાયણ રાઠવા અને તેમના પુત્ર કોંગ્રેસ તોડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું કહેશો? આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ડરી હુઈ છે. જો તમે સિદ્ધાંતમાં માનો છો, જો તમને લોકોના કામ સારા કર્યા છે, તો ગઈકાલ સુધી ભાજપના નેતાઓને બેફામ ગાળો આપનાર અને જેને કરપ્ટ કહેતા હતા એવા ભાજપના નેતાઓ અમારા નેતાને લઈ જઈને શા માટે સામેલ કરાવે છે? જે કોંગ્રેસનો કાર્યકર્તા ગુજરાતનો કે દેશનો છે એને હું સલામ કરીશ કે મક્કમતાથી વિચારધારા સાથે લડે છે. કોઈ પણ જાતનો ડર નથી, લાલચમાં એ આવતા નથી. એની સંખ્યા લાખોમાં છે. કદાચ કોઈ જૂજ નેતાઓ આમ તેમ થાય તો એક તરફ ભાજપ સત્તાના દુરુપયોગથી ડરનો દંડો બતાવે છે અને બીજી બાજુ લાલચ, આવો આવો આ આપીએ તે આપીએ, કરોડો રૂપિયાના કોથળા ખોલે છે. અને પરિણામે કદાચ કોઈ થોડું ઘણું આમ તેમ થયું હોય તો ગઈકાલ સુધી અમારા સાથીઓ હતા, હું એના વિશે બીજું નથી કહેતો, એમની પણ ઘણા બધા ગયા છે. અહીંયા હીરો હોય ત્યાં જઈને ઝીરો બન્યા છે. ખાનગીમાં કહેતા પણ હોય છે કે શું કરીએ સાહેબ, મજબૂરી હતી, મુશ્કેલી હતી. અને ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે એમ રડે છે. પણ સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એટલે આ સમયનો દુરુપયોગ એ કરી રહ્યા છે, પરંતુ એમાં જનારા પણ પસ્તાશે અને લઈ જનારાનું ભલું નહીં થાય.